हेलो फ्रेंड्स, आज આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026 વિભાગ બી ની અંદર ચેપ્ટર નંબર 4 નું સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડિયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। ચેપ્ટર નંબર 4 વિભાગ બી ની અંદર પહેલો દાખલો છે। અહીં સેલ્સિયસનું ફેરનહીટમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે, એટલે F બરાબર 1.8 સેલ્સિયસ વત્તા 32। તો પહેલું છે, જો તાપમાન 40 સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં શું તાપમાન થાય। બીજું છે, તાપમાન 140 ફેરન હોય તો સેલ્સિયસનું શું તાપમાન થાય। તો પેલું જોઈ લઈએ કે તાપમાનની અંદર 40 સેલ્સિયસ, તો F બરાબર 1.8 સેલ્સિયસ વત્તા 32। તો 40 સેલ્સિયસની કિંમત મૂકી દે 1.8 છે તો પોઈન્ટ દૂર કરીશું તો 18/10 થશે ગુણ્યા 40 વત્તા 32। સાદુરૂપ આપીશું એટલે 72 આવશે વત્તા 32। સરવાળો કરીશું તો F બરાબર આવશે 104 સેલ્સિયસ આવશે। હવે આપણે જોઈશું બીજો, તાપમાન 140 ફેરનહીટ, તો F બરાબર 1.8 સેલ્સિયસ વત્તા 32। તો 140 બરાબર 1.8 સેલ્સિયસ વત્તા 32। તો વત્તા 32 આ બાજુ આવે એટલે માઇનસમાં આવી જશે, એટલે 140 ઓછા 32 બરાબર 1.8 સેલ્સિયસ, તો 108 આવશે બરાબર। પોઈન્ટ દૂર કરતા તો 18/10 સેલ્સિયસ। હવે આ બાજુ આવશે ગુણાકારનો સંબંધ છે, આ આવશે છેદમાં છે એટલે, અને આ બાજુ અંશમાં છે 18 તો છેદમાં આવશે, અને આ રીતે આપણે સાદુરૂપ આપતા તો જવાબ આવશે આપણે સેલ્સિયસની અંદર 60° આવશે। તો આ રીતે આપણે 6 ગુણ્યા 18 ગુણ્યા 10 છેદમાં 18 અહીંયા કટ થાય, 10 ગુણ્યા 6 એટલે 60 આવશે। બીજો દાખલો જોઈ લઈએ। જો x બરાબર 2 y બરાબર 1 સમીકરણ 2x વત્તા 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો। તો 2x વત્તા 3y બરાબર k માં x બરાબર 2 અને y બરાબર 1 મૂકતા, તો x ની કિંમત 2 એટલે 2 કૌંસમાં 2 વત્તા 3 y ની કિંમત 1 બરાબર k। 2 દુ 4 3 એકા 3 બરાબર k। 3 અને 4 સરવાળો કરશું એટલે 7 આવશે, તો k ની કિંમત આવશે 7। હવે ત્રીજો, જો k3 એ 2x વત્તા 3y બરાબર 17 ઉકેલ હોય તો k ની કિંમત શોધો। તો અહીં xy બરાબર k3, તો x બરાબર k અને y બરાબર આપણે 3 લેવાના છે। તો 2x વત્તા 5y બરાબર 17, x બરાબર k મૂકતા એટલે 2 કૌંસમાં k વત્તા y બરાબર 3 એટલે 5 કૌંસમાં 3 બરાબર 17, 2 ગુણ્યા એટલે 2k, 5 તાલી 15 બરાબર 17। 15 આ બાજુ જાય એટલે કે આવશે માઇનસમાં, 2k બરાબર 17 ઓછા 15, તો 2k બરાબર 2, 17માંથી 15 જાય એટલે 2। ગુણાકારનો સંબંધ છેદમાં આવશે એટલે 2/2, 2 અહીંયા કટ થાય તો k ની કિંમત આવશે 1। ચોથો દાખલો, 3x વત્તા 5y બરાબર 0 સમીકરણના 4 ઉકેલ શોધો। તો અહીંયા આપણે કોષ્ટક જોતો x બરાબર લીધા -1, 0, 1 અને 2, y ની કિંમત આપણે શોધવાની। તો પહેલા x બરાબર -1 મૂકતા, એટલે સમીકરણ છે આપણું 3x વત્તા 5y બરાબર 0 માં x બરાબર -1 મૂકતા, તો 3 કૌંસમાં -1 વત્તા 5y બરાબર 0, 3 ગુણ્યા -1 એટલે -3 વત્તા 5y બરાબર 0, -3 આ બાજુ એટલે વત્તા થઈ જશે, 5y બરાબર 3 ગુણાકારનો સંબંધ એટલે છેદમાં થશે, એટલે y ની કિંમત આવશે 3/5। એ જ પ્રમાણે x બરાબર 0 લેતા, તો 3x વત્તા 5y બરાબર 0, x બરાબર 0 એટલે આખી કિંમત 0 થઈ ગઈ, એટલે 5y બરાબર 0, તો આ બી છેદમાં આવશે એટલે y ની કિંમત પણ આવશે 0। ત્રીજું, x બરાબર 1 લેતા, તો 3x વત્તા 5y બરાબર 0, તો x ની કિંમત છે આપણે 1, 3 ગુણ્યા 1 થશે એટલે 3 થશે વત્તા 5y બરાબર 0, તો ગુણાકાર બરાબર છે વત્તા છે એટલે આવશે માઇનસમાં થઈ જશે, બરાબર ને આવશે એટલે 5y બરાબર -3, y બરાબર ગુણાકારનો સંબંધ એટલે છેદમાં, તો y ની કિંમત આવશે -3/5। ચોથું, x બરાબર 2 લેતા, તો 3x વત્તા 5y બરાબર 0 માં x બરાબર 2, તો 3 દૂર થશે 6 વત્તા 5y બરાબર 0, આ બાજુ આવશે એટલે -6 અને છેદમાં આવશે એટલે y ની કિંમત આવશે -6/5। તો અહીં 3x વત્તા 5y બરાબર 0 ના અનંત ઉકેલ પૈકી 4 ઉકેલ છે, -1 3/5, અહીંયા યામ 0 0, યામ 3 1 -3/5, 2 -6/5 થાય। હવે પાંચમો દાખલો જોઈ લઈએ। બિંદુઓ -√3, 2√3 અને યામ 12 અને 0
એ સમીકરણ 2x વત્તા 3y બરાબર 24ના ઉકેલ છે કે નહીં તે ચકાસો. તો ઓછા વર્ગમૂળમાં 3 અને 2 વર્ગમૂળમાં 3 થશે. માટે હવે એક્સની કિંમત આપણે અહીંયા મૂકીશું. તો એક્સ બરાબર શું મૂકી દઈશું? ઓછા વર્ગમૂળમાં 3 અને વાયની કિંમત મૂકીશું 2 વર્ગમૂળમાં 3. એટલે અહીંયા 2x વત્તા 3y બરાબર 24ની કિંમત એક્સ અને વાયની કિંમત મૂકીશું. તો અહીંયા કિંમત મૂકતા આપણે બરાબર આવતું નહીં, એટલે કે અહીં ઓછા વર્ગમૂળમાં 3 2 વર્ગમૂળમાં 3 એ સમીકરણ 2x વત્તા 3y બરાબર 0નો ઉકેલ નથી. આગળ અહીંયા 2 12 અને 0 લઈ લઈએ. તો 2x વત્તા 3y બરાબર 24. તો અહીંયા આપણે x બરાબર મૂકીશું 12 અને y બરાબર મૂકીશું 0. તો અહીંયા 2 ગુણ્યા 12 એટલે 24, 3 ગુણ્યા 0 એટલે 0 થઈ જશે, બરાબર 24 એટલે બરાબર 0 થાય. બંને કહેવાય કે સરખા. તો અહીં યામ 12 અને 0 એ સમીકરણ 2x વત્તા 3y બરાબર 24નો ઉકેલ છે. છઠ્ઠો દાખલો, બિંદુઓ -2 -3 અને 6 અને 4 એ સમીકરણ 3x - 2y બરાબર 12ના ઉકેલ છે કે નહીં તે ચકાસો. તો -2 - 9, તો x બરાબર -2 અને y બરાબર -9 મૂકતા. તો 3x - 2y બરાબર 12. તો અહીંયા x બરાબર -2 અને y બરાબર -9 મૂકતા સાદો કરીશું. એટલે 3 દુ 6 એટલે ઓછા 6, 9 દુ 18, ઓછા ઓછા થશે વત્તા બરાબર 12. હવે એક ઓછા છે વત્તા એટલે બાદ બાકી 18માંથી 6 જાય એટલે 12 આવશે, એટલે બરાબર બેનો સરખા આવી ગયા. તો -2 - 9 એ ઉકેલ છે. 6 અને 4 લઈ લે. તો x બરાબર 6, y બરાબર 4. તો 3x - 2y બરાબર 12. તો અહીંયા x બરાબર 6 મૂકીશું, y બરાબર 4. એટલે 6 ગુણ્યા 3 એટલે 18, 4 ગુણ્યા 2 એટલે 8 બરાબર 12. 18માંથી 8 જાય એટલે 10 બરાબર નથી 12. એટલે બેનો ઉકેલ કેવો આવશે? બરાબર આવતો નથી. એટલે કે 6, 4 યામનો ઉકેલ નથી. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.